અને હવે આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતને લઈ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં સિલિન્ડરની અછતના કારણે કેન્ટીન બંધ કરવાની ફરજ પડી। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગેસ સિલિન્ડરની અછત પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું છે કે એલપીજી સંકટ દૂર કરવું સરકારની જવાબદારી છે। તેમણે વર્તમાન પરિસ્થિતિને ગંભીરતા સાથે જોવાની જરૂર હોવાનું પણ સૂચવ્યું હતું। હાલની જીઓપોલિટિકલ યુદ્ધની પરિસ્થિતિમાં વારંવાર એલપીજી ગેસના સંકટની વાતો સમાચારના માધ્યમોથી સામે આવી અને વારંવાર સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યા કે એલપીજી ગેસની કોઈ અછત નથી, બધાને પૂરતો ગેસ મળે છે। ત્યારે કેન્દ્રની સંસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત પોતે પોતાના વિદ્યાર્થીઓને ઈમેલ દ્વારા કહી શકાય કે એમનું જે મેસ કમિટી છે તેના દ્વારા 350થી વધારે વિદ્યાર્થીઓ તે હોસ્ટેલમાં અને તે કેમ્પસમાં ભણે છે, જે લોકો મેસમાં જમવા જાય છે, તેમને ઈમેલ દ્વારા માહિતી આપવામાં આવી કે એલપીજીનો સંકટ છે અને એલપીજીના સંકટના લીધે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એલપીજી સમયસર મળી રહે, ન મળે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી, એટલે કે ગેસના ચૂલાની જગ્યાએ લાકડાના ચૂલાનો ઉપયોગ થાય તેવી પરિસ્થિતિ વડોદરા સ્થિત કેન્દ્રીય યુનિવર્સિટીમાં ઊભી થઈ છે। સાથે સાથે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઈમેલમાં એ પણ માહિતી આપવામાં આવે કે તમારું જે મેનુ છે એને કર્ટેલ એટલે કે બદલવામાં આવશે, એટલે કે રોજનું જે ભાણું છે એ ભાણામાં પરિવર્તન કરવામાં આવશે।